અરે ભાઈ ખૂબ સારા પ્રેમની વાતો કરી, પણ એ સાચો પ્રેમ હોય તો हाँ सच्चा प्यार किया तो सारे जहां पे असर होगी, लेकिन जो नहीं होगी तो समझदार तेरा प्यार में कुछ कसर होगी यार। हाचो प्रेम होवो જોઈએ, મિત્ર તે હાચો હોય તો, બાકી માવા હાટુ ખિસ્સા ફળે ને ભાઈબંધ નો કહેવાના છે, ગાય નાખીને હળગાઈ નાખવાના હોય। હાચો ભાઈબંધ હોવો જોઈએ। જોજો હાચું હોનું નહીં મળે એમ સાહેબ, હાચી અમુક સમયે વાતુંય નહીં મળે, અને હાચી વાતું નહીં મળે ને ત્યારે આ સંસ્કૃતિના જે જતન થઈ રહ્યું છે એ મારાથી તમારથી નહીં થાય। તમે લોકો આ બધું હાચવી રહ્યા છો ને, એકવાર તમારા માટે તાળીનો ગડગડાટ કરી નાખો મારો બાપ, આ મને વસ્તુ ગમે છે। હા બાકી તો બધી વખત બધું ભૂકા કાઢે એવું છે બારોટ દેવો। હા નકર હમણાં તો એક ફેક્ટરીમાં સાહેબ આગ લાગી, આગ લાગી ને તે એમાં જેટલા હતા ને બધાય બળીને ભડથું થઈ ગયા, અને બધા ન્યૂઝ વાળા આવી ગયા, ટીવી વાળા, બધા ચેનલો વાળા, देखो कैसे लगी है आग, उसमें कोई भी जिंदा नहीं है। અને બધું જેના ઘરવાળા જેમાં જાતા ને ફેક્ટરીમાં, એની ઘરવાળી બધી આમ ટીવી ચાલુ કરીને જોવે આમ, અને છોકરાને કીધું કે બટા અહીંયા આવ્યો તો મારો દીકરો, એ કે શું છે મમ્મી? બેટા જો તો આ ટીવીમાં આગ લાગી દેખાય છે, જો આ કંપનીમાં, એ બેટા તારા પપ્પા જે ફેક્ટરીમાં જાય છે એ જ ફેક્ટરી છે? તાર છોકરો બોલો કે હા મમ્મી, એમાં જે પપ્પા જાય છે ને એમાં જ તે, અને એમાં થોડીક વાર લાગી ને તારે જે કંપનીનો માલિક હતો ને બહુ સારો હતો, ફેક્ટરીનો માલિક, એ મીડિયાની સામે આવી ગયો બોલ્યો કે જેટલા જેટલા પરિવાર આમાં મૃત્યુ પામ્યા છે, જેના પરિવારના સભ્યો, એના પરિવારને 51 લાખ રૂપિયા આપવામાં આવશે, અને વીમો અલગ। આ તો બેન જે બટા ભગવાને ધાર્યું હોય ને બટા એમ થાય, લાય બટા તાર બાપાનો ફોટો ઉતાર। છોકરો મારો દીકરો એનો બાપાનો ફોટો નીચે ઉતાર્યો, ઉતારીને લાવ્યો સાહેબ, અને માથે બધી માખ્યું બેઠી હોય ને, માખ્યું બધું કાળું કાળું થઈ ગયું છે। કેટલા સરસ હતા બેટા, સુખડ નો હારે બેટા લઈ આવો, બેસણામાં મૂકવું જોઈશે। આવી ચર્ચા હાલતી હતી ને, ત્યાં દરવાજે ટકોરા છે, બેને આમ દરવાજો ખોલ્યો, ત્યાં સામો ઘૂઘૂ ઊભો હતો, બેને કીધું કે ફેક્ટરીમાં તો આગ લાગી છે ને? હા તમારી ફેક્ટરી નથી? હા મારી ફેક્ટરીમાં જ લાગી છે। બધા ગુજરી ગયા ને? હા બધા। તો તમે ભાઈને એમ છો ભૂતથી ને થયા મળવા એમ? પગ સામું જો, આમ પગ સીધા છે કે આમ ઊંધા છે? ભૂતને ઊંધા પગ ભાઈ વિવેકભાઈ, ના પગે સીધા છે। સાચું કયો ને? હા બધા। તો તમે? હું બહાર માવો ખાવા ગયો હતો, અને પછી જે બેન ખીજણ આવો, હું તમને કીધું નહીં ના પાડું, માવા બંધ કરો, મસાલા બંધ કરો, આ માવો 51 લાખ નો છો એમ। સાહેબ આને પ્રેમ ન કહેવાય। સચ્ચા પ્યાર કિયા તો સારે જહાં पे असर। સાચા પ્રેમની પવિત્ર એક પ્રેમની વાત કરી છે। કોઈ પણ ગીત સાહેબ નબળું નથી।